જય મહાદેવ હર, જય ભોલેનાથ. દાનવીન કરણ હતો, નીકળ્યું સોનાનું દાન કરતો એ ભાઈ. અને ગમે આવે એની પાસે તો સોનાનું દાન કરતો હોય. આવો દાનવીન કરણ, ગમે આવે એની પાસે કોઈ ખાલી ન જાય. એ કે કવચ આપી દે, કવચ આપી દે. પછી ગાયનું માંસનું પિંદર હોય એની અંદર એણે માગ્યું ખંજર, તો ખંજર પણ એ આપી દીધું, બધું આપી દીધું. કરણે કાંઈ પણ રાખ્યું નહીં. અને શેઠે દગે મરાણો. યુદ્ધમાં કીધું કે ભગવાને, કૃષ્ણ ભગવાને કીધું, હે અર્જુન, તું તો ખાલી એક નિમિત્ત છો ભાઈ. કરતો હરતો તો ભાઈ બીજો છે, તું ખાલી નિમિત્ત બાના રૂપી છો. તારે તો એ બધા તું આ મરી ગયેલા જ પીડ્યા, બધા મરી ગયેલા છે, તું તો ખાલી નિમિત્ત છો. તો ભગવાને લીલા એવી કરી તો રથનું પૈડું ફસાઈ ગયું ભાઈ. રથનું પૈડું ફસાઈ ગયું તો કરણ હેઠો ઉતર્યો. વાંકો વળીને બળ કરતો હતો, પૈડું નીકળે નહીં. પછી કરણની નજર ગઈ રથ ઉપર, અર્જુનના રથ ઉપર. હે અર્જુન, હું અત્યારે નીચે ઉતર્યો છું, મારું રથનું પૈડું ફસાઈ ગયું છે, એટલે તું તીર નહીં ચલાવતો ભાઈ. પછી ભગવાન શ્રી કૃષ્ણએ કીધું, પાંખ આ અવસર સૂકી તો તારે એને મારવો કઠિન થાય ભાઈ. તું બાણ ચલાય અને સમયને ઓળખ. અરે પણ એ ભગવાન એ તો હેઠો છે, એને કેમ મારવો? વિરુદ્ધ થાય. ઉજનું આપણે નિયમ, ભીષ્મ પિતાએ નિયમ બનાવ્યા છે, નિયમની ઉલ્લંઘન કેમ કરવું મારે? અરે તું તારા છોકરાને એ બધું એમ જ માર્યો, અભિમન્યુને, પણ તારે મારવામાં કાંઈ વાંધો ખરો? પછી તો ભગવાન કહે છે કે બાદ તું બાણ ચલાય અર્જુન, સમય સુખમાં સમય ઓળખ. પછી બાણ ચડાવ્યું છે અર્જુને, અને ડોકું કપાઈ ગયું ભાઈ, કરણનું મૃત્યુ પામ્યો. એટલે આ બધી કથાઓ બધી આવી બની ગઈ છે ભાઈ, સત્ય ઘટના. પછી રામાયણમાં હું જાઉં છું ઘડીક. તો રામાયણમાં આખી લંકાનો નાશ કરી નાખ્યો ભગવાને. બધા મોક્ષ પામી ગયા. પછી છેલ્લે એના બે ત્રણ ભાઈઓ વધ્યા. છેલ્લે કુંભકર્ણને ઊભો કર્યો. કુંભકર્ણને જગાડ્યો ભાઈ. ઢોલને ભાઈ કઈક વાના કર્યા, કપૂડી વગાડી, હરણાઈ વગાડી, માથે ઠેકડા મારી, માથે ચડીને ઢોલ વગાડે, નગારા વગાડે, હરણાઈ વગાડે, કઈક વાના કર્યા ભાઈ. હાથી લાવીને હાથીને તરાડું કીધીને ભાઈ કઈક વાના કર્યા. પણ એ કુંભકર્ણ જાગે નહીં જેમ તેમ. પછી કુંભકર્ણને કાનમાં હળી ઘોંકાવીને આમ કર્યું તેમ કર્યું ને એ ભાઈ પાણી રેડ્યું માથે કહીએ કોના કર્યા. ને પછી કાંઈક દરેક જેવો હતું બગાવું ખાતું ને એમાંથી પછી જાગૃત છો ભાઈ. અને જાગ્યો. પછી સૈનિકે કીધું કે ભાઈ જાઓ, તમને રાવણ બોલાવે છે. તો કુંભકર્ણ રાવણ પાસે જોશે. અને રાવણે હુકમ કર્યો કુંભકર્ણને કે જા ભાઈ, તું દુશ્મનનો વધ કરી જા. તો કુંભકર્ણ ભલે આમ 100 મહિના સૂતો ને 100 મહિના જાગતો, 100 મહિના જાગે, 100 મહિના ખાય અને 100 મહિના સૂતો. 100 મહિના જાગતો જાગતો ખાતો અને 100 મહિના સૂઈ જતો. 12 મહિનામાં 100 મહિના સૂવાનું એને, બાકી બધું જાગવાનું, ખાવા પીવાનું, જલસા મારવાના. આ કામ કુંભકર્ણનું. પછી કુંભકર્ણ જ્ઞાની બહુ હતો. કુંભકર્ણ જેવો એવો મહાન થાય નહીં કોઈ. રાવણે કીધું કે એ ભગવાન છે, તું માફી માગી લે, અને માને તે રાખી દઈ, તું માને ત્યાં મેચ્યાય, એમાં તારું ભલું છે, અને તું સમજી જા. રાવણ કે તું મારી વિરુદ્ધ જાશો? એ કે નહીં મોટા ભાઈ, હું વિરુદ્ધ નથી જતો, હું સત્ય વાત કરું છું. તમે માને તમે અશોક વાટિકામાં રાખ્યા છે, તમે માને મેચ્યા હો. મોટા ભાઈ હું તમને પ્રાર્થના કરું. કુંભકર્ણે એમ કીધું. કુંભકર્ણ નો સમજ્યો. રાવણ નો સમજ્યો, સોરી ભાઈ, રાવણ નો સમજ્યો. કુંભકર્ણે બહુ કીધું, એકનો બે નો થયો. પછી કુંભકર્ણ કહે છે રાવણને, હે મોટા ભાઈ, હું મરી જાઉં તો કુરબાન છું, તારા રોટલા ખાધા, તારું અન્ન ખાધું, હું તારથી નાનો ભાઈ છું,
હું તારી વાહ કુરબાન થઈ જાય. પણ સાંભળી લે એક વાત, સત્યનો જ વિજય થાય છે, અસત્યનો વિજય નથી થતો. હજી એક વાર કહું છું, રાવણ પાછો ફરી જા, મારે તો યાર હાંસવી નાખી છે અહીંયા 100 તું માને મેચ્યાય. એ તો કોઈ સંજોગે નહીં બને. અને પછી ભાઈને રોતો રોતો પ્રાર્થના કરે છે કુંભકર્ણ, હે ભાઈ, હું તારી આજ્ઞા માની જાઉં છું, મારા ને તારા મારા છેલ્લે સીતારામ, હું તો પાછો તો આવવાનો નથી, હું રામ ભગવાન ચંદ્ર ભગવાન રામચંદ્ર ભગવાન છે, એ દેવનો દેવ મહાદેવ છે ભાઈ, ભોળાનાથ કહેતો એ, હનુમાનજી કહેતો એ, જે કહો એ મોટો બ્રહ્મ સ્વરૂપ છે ભાઈ, રામ છે, રામ બ્રહ્મ છે, અને હું જેથી એકું, પણ તું કહેશો તો એટલે જાઉં છું ભાઈ હું. પછી તો ભાઈ કુંભકર્ણ જાય છે અને મરાઈ જાય છે. પછી એનો મેઘનાથ જે મરાઈ જાય છે, બધા છોકરા મરાઈ જાય છે, ઇન્દ્ર મરાઈ જાય, બધા મરાઈ જાય છે. છેલ્લે પછી રાવણ જાય છે અને વિભીષણ 2 ભાઈઓ બસે. પછી છેલ્લે રાવણ યુદ્ધે ચડે છે. રાવણ યુદ્ધે ચડવા વાળો ચડે ભાઈ, ગગનમાં ભાઈ, હવામાં ઉડે ભાઈ રથ, ભગવાનના એકર રથ, ભગવાનનો રથ ઉડે, એકર રાવણનો રથ ઉડે, હામાં તીર ચલાવે છે, ધનુષ બાણ ચલાવે છે, અને બધાએ વંત માથા એના કાપે છે ભગવાન. એવી અડધો કલાક લડાઈ હાલી અને પૃથ્વી માટે ઊભો વિભીષણ જોવે છે. અને આ યુદ્ધ કોઈ સામાન્ય યુદ્ધ નહોતું, બહુ ભયંકર યુદ્ધ હતું, બહુ મોટું યુદ્ધ હતું. વિભીષણને ખબર હતી કે મારા ભાઈને મારવો કઠિન છે. પછી બહુ લાંબો સમય સુધી યુદ્ધ હાલ્યું. પછી વિભીષણે કીધું, હે ભગવાન, બધા રથ ઉડતા થાય એના હામાં યુદ્ધ કરે છે, હવામાં રથ ઉડે છે, આમ જાય એકબીજાના, આમ જાય રથ. તો વિભીષણ ઊંચો ગયો, રામની બરોબર જઈને રથે કીધું, હે ભગવાન, મારા ભાઈને તમે ગમે એટલા માથા કાપશો તો મરશે તો નહીં જ. એને નાધી કમળમાં તમે એક બાણ મારો તો જ મરશે. એના ભાઈએ ખુદે કીધું. પછી એ બાણ ચડાવ્યું છે ભગવાન રામે, અને રાવણને ખબર પડી ગઈ છે કે મારો ભાઈ ફૂટ્યો. હે છો વિભીષણ, કે તું કંઈ ભાઈ કીધા જેવો લાયક નથી, મારો ભાઈ નથી, તું મારો દુશ્મન નીકળ્યો. અને અર્જુન પછી તો રાવણ બાણ મારે છે વિભીષણને, વિભીષણને હેઠો વયો જાય, રાવણનું બાણ ફેલ જાય છે. પછી ભગવાન શ્રી રામે બાણ ચલાવ્યું છે ભાઈ, અને સીધું નાભીમાં બાણ માર્યું છે, ડૂટીમાં. રાવણ રામ 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 કરતો ધરતી માથે પીડ્યો બાપા. પછી રામ રામ કરતો ધરતી માથે પીડ્યો છે. રાવણનું વધ થઈ ગયું છે. એટલે આ વિભીષણના કહેવાથી થયું, પણ ખાલી વિભીષણ એક નિમિત્ત હોય બાપા. આ બધું ભગવાનને ખબર જ હોય, પણ એ બાના રૂપી ગમે કાંઈક જોવે ભગવાનને, એમને ડાયરેક્ટ કોઈને ઉપડતો નથી મારા બાપા. ભગવાનનું આ બધી કલા છે. આપણે ગમે ત્યાં હરેલા જતા હોય, ગમે ભટકાવીને વાંચી વયો ગયો હોય તો આપણે મૃત્યુ પામી જાય ત્યાં રસ્તામાંથી. એને બને છે બાપા મોટી મોટી સિટીઓમાં. સાઈડમાં ઊભા હતા બાબા, તો એ બાબાને ઠોકીને વયો ગયો, એ માણસ ઊભો જ ન રહ્યો, વયો ગયો. એટલે અહીંયા બાબાને તરત 2-4 જણા તો 108 બોલાવીને તરત સીધી હોસ્પિટલમાં દાખલ કર્યો બાબાને. બાબો ખલાસ થઈ ગયો. આ બધું નિમિત્ત છે બાપા. એ બધું થવાનું થવાનું. ભગવાન કોઈ જગ્યા પર દોષિત છે નહીં. એટલે આવી બધી વાતો છે ભાઈ. અને કર્ણને પછી બીજો અવતાર આપ્યો ભગવાને કે જા હું તને 1 ટક આપું છું. પછી એને શેઠ સગાછોનો અવતાર મળ્યો. પછી એને વ્રત લીધું છે, ભાઈ હું જમીને માણાને જમાડીને જ જમી, આવું એક વ્રત લીધું. ને એના ઘરના સંગાવતી રાણી, સંગાવતી દેવી હતા એના ઘરના બાપા. પછી તો જમાડીને જમવું, આવું નિયમ શેઠ સગાછાને. પછી 8-10 દિવસની હેલી થઈ ભાઈ. મેરી ધાર ન ખેંચાય, જળબંકાર બધી. અને 8-8 10 હપા ભીડ્યા શેઠ સગાછાને. બીજો અવતાર શેઠ સગાછાનો ભગવાને તક આપ્યો, જા મને એકવાર પણ મેં આ અવતારમાં દાન કર્યું, કરણ દાનવીન કહેવાય છે, તો હવે મને પાછો મેકલો, તો મારે અન્નનું દાન કરવું છે. કોના કરતાં અન્નનું દાન મોટું ગણ્યું છે, કારણ કે એનાથી માણાની ભૂખ મટે બાપા અન્નથી. તો એણે શેઠ સગાછાએ તો ભાઈ વ્રત એવું લીધું એણે
અને માણસને જમીન જમવાનું, એમાં પછી એલી જામી 8-10 દિવસની એને અપા પીડ્યા પછી તો ભાઈ એને સિપાહીઓને બધા માણસોને કીધું ભાઈ કે ભાઈ જાઓ કોઈ જો અગર ક્યાંક કોઈ મળે તો અમારા અપાસ છૂટે 8-10 દિનની અપાસ પીડ્યા છે બેયને, અને ત્યાં કોઈ હોય પૂછો તો બોલાવો બાપા. અને બે વરસાદ ધોમ કોણ હોય. પછી ગામમાં આટા મારતા એક ખાલી પ્લોટ પીડ્યો હતો, વાડા જેવો હતો, એમાં લોહી પૂરું ને બધું વયું જાય અને ભીજાઈ ગયેલા હતા માચમાં. અને એને કીધું કે બાપા તમે હાલો મારી ઘેરે પધારો. પછી એને તો લાવ્યા છે ઘેરે, નવરા જોવરા હારા કર્યા છે, લોહી પૂરું વયા જાય છે. પછી તો એને ભાઈ રસોઈ સંગાવતી રાણીએ રોટલા ચાક જે હોય એને બનતું એ બનાવી અને રોટલા ચાક પીરસી દીધું. લ્યો બધું તમે પ્રસાદ ગ્રહણ કરો. તો એ માચમાં એમ બોલ્યા કે ભાઈ હું વાંજાના ઘરનું હું આવું માছ નથી ખાતો ભાઈ, હું ચાક રોટલા હું નથી ખાતો, માઉસ ખાઉં હું માઉસ. તો શેઠ સગાછા એમ બોલ્યા કે ભાઈ મારે જો અપા તૂટતા હોય તો ભલે માઉસ લેવા જવું પડે. કાંઈ વડે ત્યાં નાદીને ભાઈ માઉસ લેવા 500 ગ્રામ લાવીને અને રાંધીને સંગાવતી રાણીએ બેસી દીધો. ભગવાન તમે અન્નગ્રહણ કરો એમ. હું આ માઉસ નથી ખાતો એ કે હું માણસનું માઉસ ખાઉં, હું આ માઉસ બધી હું મારે આ નથી હાલે, મારે ન આ ખવાય, મારે તો માણસનું માઉસ જોઈએ. તો ભગવાન એ વખતે શેઠ સગાડ્યા થોડાક ઢીલા પીડ્યા કે ઓહો માણસનું માઉસ તો મારે ક્યાં ગોતવું. વિચારમાં પીડ્યા બે મણા. એ કે પછી માચમાં એમ કીધું કે તમારે ન ખવડાવ હોય મને ના પડી ગયો, હું બધાને ઉયો જાઉં, મારે કાંઈ ખાવું એવું નથી તમારા ઘરનું, હું કાંઈ પ્રાણી નથી લાવ્યો, હું તમે મને લઈને લાવ્યા છો, મને લાવ્યા તેડીને આવ્યા એટલે હું આવ્યો. તમારે જો મને ખવડાવ હોય તો મનુષ્યનું મારે ખવડાવો, મનુષ્યનું માવું જ જોઈએ મારે. પછી તો ભાઈ શેઠ સગાડ્યા વિચાર્યું કે હવે હું કરું. એ કહે વિચારો હું ભગવાન કે તમારો છોકરો છે લીયો છે એને ખાંડી નાખો અને મને પીરી ગયો. એ વખતે શેઠ સગાડ્યા અને સંગાવતી રાણી ઢીલા પડી ગયા. ઓહો એકને એક દીકરો અને એટલે મારવો એ માવતરનું તો ભાઈ કાળજા કંપી જાય. ઓ બાપા છોકરાને કેમ ખાંડીને પીરી હોઈ દેવો. પછી તો ભગવાનનું રૂપ લઈને બીજું રૂપ લઈને જ્યાં છે નિશાળે કે હે છેલ્લિયા તારી ઘેરે તો મારવા આવ્યો છે એક અતિ સાધુ કોક તને મારી નાખશે અને તને ખાંડિયામાં ખાંડીને પીરી દે, તું ભાગ્યા અહીંથી. તો છેલ્લીઓ કે ભાગું તો મારી ભૂમિકા હલા દે ને બોરિંગ ન જેલે બાર આકસર ડોલવા લાગે એ મેરામણ માધન મૂકે છેલ્લીઓ સત ન સુકે. બાપા મારું ભાગું તો મારી ભૂમિકા રાજે બોરિંગો નહીં છે ભાર આકાશ સરખું ડોલવા લાગે હું તો મેરામણ ભાઈ કામ છેલ્લીઓ સતનો સુકે. એ તો ભાઈ છેલ્લીઓ ગીત ગાતો ભજન ગાતો ઘેરે આવે છે કે માં બાપા મુંજાતા નહીં, પણ આપણી ઘેરે અતિ આવ્યો છે, ભૂખ્યો ન જવો જોઈએ. પછી તો એને મહાત્માએ કીધું સાધુએ એને પેલો મને ખાંડી નાખો ખાંડિયા અને હાલરડા ગાઓ, હાલરડા ગાઓ મોઢું હવળું રાખવાનું, ઊંધું નહીં. કેવી કસોટી ભગવાનની. મોઢું હવળું રાખવાનું, એની માથે હાગલું મારવાનું, ખાંડિયામાં ખાંડી નાખવાનું અને હારડું ગાતું જવાનું. છેલ્લિયા કુંવર ખમા ખમા મારા બાપા ખમા ખમા મારા દીકરા રોતા નહીં, દાંત કાઢતા આવું કાળજું કોનું માવતરનું હોય ભાઈ. આવું કાળજું પોતાના છોકરાને ખાંડતું જવું, દાંત કાઢતા ભાઈ ખાંડવો છોકરાને માવતરનું કાળજું ફાટીને ભટકી નાન્યા ગુજરી જાય બાપા. આવું કઠિન પરીક્ષા ભગવાને દીધી. હાલડું ગાતા જાય ને સંગાવતી રાણી ખાંડે છે શેલિયાને ખાંડીને રાંધીને પીરી દીધો. લ્યો ભગવાન મારે આંગળે હતી આવ્યો ભૂખ્યો ન જવો જોઈએ બાપા, કરો હરિહર. હા અને ભાઈ અતિ મારે તો ઊભા થઈ ગયા. એ કે હું વાંજાના ઘરનો નથી ખાતો. એટલે પણ કેમ આ એક છોકરો તમે કીધો પીરી દીધો, પણ હવે પીરી દીધો તમારી પાસે છોકરો નથી કોઈ, હવે તમે વાંજા છો, વાંજાનું હું ખાતો નથી. એ વખતે શેઠ સગાડ્યા ઢીલા પડી ગયા.
સંગાવતી રાણીએ કીધું તમે ઢીલા પડોમાં, 5 મહિનાનો મારા પેટની અંદર ગર્ભો છે, એમાં જીવ આવી શક્યો છે, આપણે આંગણે આવ્યો હતી, ભૂખ્યો ન જવો જોઈએ, આજ મારી પરીક્ષા ભગવાન લે છે, ભલે લેતો, લાવો મારા હાથમાં કટાર, અને જા એ કે પછી મારો અગ્નિ સંસ્કાર કરજો, પણ આંગણે આવ્યો હતી, ભૂખ્યો ન જવો જોઈએ, હું કાઢીને બસું આપી દઉં, રાંધીને ખવડાવી દો. એ કે કટાર આપી, કટાર આમ જા પેટમાં નાખવા જાય સંગાવતી, તો ભગવાન પ્રગટ થયો કે રાખ રાખ, આ કટાર તારા પેટમાં નહીં જાય, લક્ષ્મીના પેટમાં જાહે, બસ બસ ખમિયા કરો સંગાવતી રાણી. પછી 2 માણા પગે પડી ગયા છે ત્યાં સંગાવતી રાણી શેઠ સગાર છે, 2 પગે પડી ગયા છે, અને 2 હાથ જોડીને વિનંતી કરી છે, હે ભગવાન, આગળ કળિયુગ આવે છે, અને તમે આવી કસોટી કોઈને કરશો નહીં બાપા, તમારું કોઈ નગર તમને માનશે નહીં બાપા, આવી કસોટી કોઈ નહીં કરતા, કરજો કોઈ પણ રીતે, પણ આવી નહીં કરતા. શેઠ સગળ છે સંગાવતી રાણીએ આવે બધું રસન માગ્યું, ભાઈ આવી કસોટી પડતાની નહીં કરતા કોઈને, અમે અમારી ભલે કરી બાપા. પછી તો શેલીઓ નિશાળેથી દોડતો આવ્યો, ને આમથી આમ બધું રેડી થઈ ગયું ભાઈ, ભગવાન સાક્ષાત્કાર પ્રગટ થયા, પસંદ થયા. એટલે વાતી બધી આવી છે ભાઈ, સત્ય વાતો બધી આવી પડી છે, અને આ બધું આગળ પાછળના કરમ આ ભીષ્મ પિતા છે મહાભારતમાં થઈ ગયા છે. એને બાણની પથારીમાં 100 મહિના સુધી હોવું પડ્યું, છેલ્લે યુદ્ધ પૂરું થયું ત્યાં સુધી હુતા. છેલ્લે એને મૃત્યુ ઈચ્છા વર્તું નથી, એને એ ધારે ત્યારે મરી શકે એવું વરદાન હતું એની પાસે. તો બાણની પથારીમાં હુતા પછી ભીષ્મ પિતાએ કીધું ભગવાને, હે ભગવાન, આ બાણની પથારીમાં હું 100 મહિના થાય હું તો છું, તો મારી આ હું મારો ગુનો છે, મેં એવા ક્યાં પાપ કર્યા છે એમ તે મારે બાણની પથારીમાં હોવું પડે. તો કૃષ્ણ ભગવાને એમ કીધું તારો 10માં કે 11માં આગળ અવતારમાં તે ઈયળને હુલ ભરાવી હતી, હુલે તે ઈયળને વીંધી નાખી, એનું પરિણામ તું અત્યારે આ બાણની પથારીમાં વીંધાને પૂછો બાપા. ગંગા પુત્રો ભીષ્મ પિતા કાન પકડી જાય, ઓહો 10માં અવતાર મારા વૈયા જતી પહેલાંની આ વાત છે, અને એ ઈયળને હુલે ઘોંકાવીથી મેં એની માટે કસોટી અત્યારે આ 10માં અવતારે લેવો પડ્યો. ભગવાન છોડતો નથી કોઈને બાપા, જેવા કર્મ એવા ફળ મળવા જ પડે, મળે જ છે હવે. મને હું મારા જેવા કર્મ કરું એવું હું ફળ ભોગવું બાપા. આ અવતારની પણ ઓલા અવતાર ભોગ્યો સિવાય છૂટકો જ નથી બાપા. એટલે આ બધી જ્ઞાનની વાતો આવી છે બાપા. મારી લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, બને એટલી લાઈક કરજો. જય ભોલેનાથ, જય મહાદેવ, હર